આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું। સંસ્થા તરફથી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાસલપુર હિંમતનગર હાઈવે પર આશ્રય આવેલો છે। આ આશ્રમમાં દિવ્યાંગ અને માનસિક અને બિનવારસી અસ્થિર મગજની મહિલા વૃદ્ધ વિધવાઓને આશ્રય આપી 2 ટાઈમ જમવા તથા નાસ્તો આપવામાં આવે છે અને તેમને રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે। મેડિકલ ટ્રીટમેન્ટ અપાવી તેમના માનસિક રીતે સુધારો થાય તેવી પરિવારથી વધારે કાળજી રાખવામાં આવે છે। આશ્રમના પ્રમુખ સુરજભાઈના માર્ગદર્શન હેઠળ આશ્રમના કર્મચારીઓ પણ સારી કામગીરી કરે છે। હાલમાં આપણે વિડીયો બતાવવામાં આવી રહ્યો છે તે માહિતી મુજબ વડોદરા જિલ્લાના બહેન નામે નેહાબેન ઉદેસી રાઠોડ તેઓ માનસિક અસ્થિર મગજના કારણે સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે બિનવારસી હાલતમાં મળી આવ્યા। ત્યારબાદ પોલીસે આશ્રમમાં મોકલી આપેલ આશ્રમના પ્રમુખ સુરજભાઈએ તમામ કામગીરી કરી નેહાબેનના પરિવારનો સંપર્ક કરી પરિવારના આશ્રમમાં બોલાવેલા, જેમાં બીજા સમાજમાં લગ્ન કરેલ નેહાબેનના માતા ઉર્વશીબેન પ્રવીણકુમાર સુથાર તથા હેમાબેન તથા યોગેશભાઈ તથા લક્ષ્મણભાઈ તમામ આશ્રમમાં આવી નેહાબેનને મળી આશ્રમના પ્રમુખ સુરજભાઈને મળી યોગ્ય કાર્યવાહી કરી સંસ્થા દ્વારા સુખદ મિલન કરાવ્યું અને સંસ્થાના મંત્રી અમૃતભાઈ પંચાલ અને કૃણાલ પરમારે સારી કામગીરી કરી હતી। નેહાબેનને તારીખ 22/3/2025 રોજ પરિવાર સાથે મિલન કરાવ્યું। આવી સંસ્થાઓને સમાજ મદદરૂપ થાય તેવી સાબર આવાજ ન્યૂઝ પરિવાર તરફથી વિનંતી છે। રિપોર્ટર નરેશભાઈ ભાદર ડી। નમસ્કાર। આજે એક બિનવારસી બેન મળી આવ્યા હતા સતલાસનાથી। હવે એમના મા બાપ શોધી નાખ્યા છે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અને આજે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટના અંદર આવ્યા છે લેવા માટે। હવે એમનું ગામ છે વડોદરાના છે બેન અને જે મનબુદ્ધિ બેન છે એમનું નામ છે નેહાબેન અને એમની મમ્મીનું નામ છે શું નામ છે? ઉર્વશીબેન અને એમની માસીનું નામ છે હેમલતાબેન અને ભાઈનું નામ શું છે? યોગેશભાઈ। એ જોડે બધા મળવા અહીંયા લઈને આપણા આશ્રમમાં બોલાયા છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।